નમસ્કાર દર્શક મિત્રો, પંચાયત સમાચાર 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ફતેપુરામાં ગ્રામ પંચાયતની ઘોર બેદરકારી સામે આવી છે। મુખ્ય મથક વિસ્તારમાં આવેલા વાલ્મીકી સમાજના ફળિયામાં ગટર અને રોડની સુવિધાના અભાવે લોકો નર્ક જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે। ગટરનું ગંદુ પાણી ઘરોમાં ઘૂસ્યું છે, મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને ડેન્ગ્યુ મલેરિયા જેવા રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે। વારંવાર રજૂઆત છતાં પંચાયત તરફથી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। જોઈએ રિપોર્ટર વિશાલ નાહરનો ગ્રાઉન્ડ રિપોર્ટ। ફતેપુરા તાલુકાના મુખ્ય મથક વિસ્તારમાં આવેલ વાલ્મીકી સમાજના ફળિયામાં ગ્રામ પંચાયતની ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે। છેલ્લા 3 મહિનાથી અહીં ગટર નિકાલ અને રોડની કોઈ વ્યવસ્થા નથી। પરિણામે ગટરનું ગંદુ પાણી ફળિયાના રસ્તાઓ પર ભરાઈ રહ્યું છે અને હવે તે ઘરોમાં પણ પાછું ઘૂસવા લાગ્યું છે। વિઝ્યુઅલમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કાદવ, કિચડ અને ગંદકી વચ્ચે લોકો રહેવા મજબૂર છે। દુર્ગંધના કારણે ઘરમાં બેસવું મુશ્કેલ બન્યું છે। મચ્છરોના ભારે ઉપદ્રવથી ડેન્ગ્યુ અને મલેરિયા જેવો જીવલેણ રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે। નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સૌથી વધુ જોખમમાં છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ગ્રામ પંચાયતને અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, રોડ બનાવવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ માત્ર અડધા ઘરો સુધી માટી પુરાણ કરીને કામગીરી અધૂરી રાખવામાં આવી। ત્યારબાદ 3 મહિના વીતી ગયા છતાં કોઈ અધિકારી ફળિયામાં જોવા મળ્યા નથી। સ્થાનિક વાલ્મીકી સમાજના લોકોનો આરોપ છે કે સરપંચ અને તલાટીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છતાં કોઈ જવાબ મળતો નથી। પંચાયત સમાચાર 24ની ટીમે પણ જ્યારે તલાટી અને સરપંચનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નહોતો। સ્થાનિક રહીશ પિન્ટુભાઈ સોલંકી કહે છે કે ખાલી વાયદાઓ આપવામાં આવે છે, પરંતુ સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું નથી। ગંદકી અને માંદગીના કારણે ગરીબ પરિવારો પર સારવારનો આર્થિક બોજ પણ વધતો જઈ રહ્યો છે। સ્થાનિકોએ તંત્ર સામે સવાલ ઉઠાવ્યો છે કે જો અહીં રોગચાળો ફાટી નીકળશે તો તેની જવાબદારી કોણ લેશે? વાલ્મીકી સમાજના લોકોએ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગને તાત્કાલિક દખલ કરી ગટર નિકાલ, રોડ નિર્માણ અને સફાઈ કામગીરી શરૂ કરવાની માંગ કરી છે। અમારે 2-3 મહિના થઈ ગયા। સરપંચ અને સભ્ય બધા આવીને અમારી પૂરણ કરીને ખાલી માટી નાખીને નાહી ગયા। અંદર પૂરણ કરતા આઈસીસી રોડ ને નેટાળી બનાવવું એમ કે હજુ કોઈ અમારી સંભાળતા નથી। આ લોકો અમારા મકાનોની અંદરથી જો આ રોડનું પાણી જમીને અમારા મકાનોમાં ભરાવા આવી જોઈએ। ડંકીનું પાણી બધું ચારે બાજુ નેટાળી રસ્તાની અંદર અમારા નેટાળીઓ ચાલે તો ખીડા હીડા બધા પડી જાય। જાનવરોને બધા માણસો બીમાર પડી દવાખાને જતા થઈ ગયા। અમારે કોઈ સરપંચ અમારી કોઈ સંભાળતો નથી। આની જવાબદારી કેની રહેશે? સરપંચની રહેશે। ગમે એવું થાય તો માણસ પડી હડી ગયું, હાથ પગ ભાજી જાય, ગમે તે થાય, જવાબદારી સરપંચની રહેશે। શું નામ છે આપનું? રાજુ। અમે સરપંચ સભ્ય અને અમારા ઓળના સભ્ય એમને બધાને રજૂઆત કરી, પંચાયત ખાતે રજૂઆત કરી। અમારા જે ગટર લાઈન જે પૂરણ કરીને લોકો જતા રહ્યા, આજે 3 મહિના થઈ ગયા છે। 3 મહિના પછી બી અમારા સામું કોઈ જોતા નથી કે અમે જેવા કેવા જઈએ તો અમારે આજે કરી આલીએ, કાલે કરી આલીએ, ગ્રાન્ટ આવે એવી રીતે બોલીને અમારું કામ થતું નથી। અમે આટલી બધી ગંદકીમાંથી રહીએ છીએ અને અમારા મકાનો બી અડધા ડૂબી ગયા છે અને જે પાણી આ ગંદકીનું પાણી અમારા ઘરોની અંદર નીકળે છે પાણી, અમારા છોરા અને બૈરા અને ગેડા ઉંમરવાળા બી લાયકવાળા માણસો બી બીમાર પડે છે। એની જવાબદારી કોણ લેશે? એની જવાબદારી જે બી લેશે એને અમારે લખિત પર લખી આલો તમે કે આ જવાબદારી અમે લેશું એમ। સરપંચ અને સભ્યને બધાને અમે કીધું છે ને સરપંચની જવાબદારીમાં આવે છે। આટલી રજૂઆત અમારી કોઈ સુણતું નથી, સાંભળતું નથી। અમે કઈ કરીને થાક્યા ને રોડ ને અને નેકાળીનો 2 ગટર લાઈન કરી આલવાના અને આરસીસી રોડ ભરવાનું કઈ અને આ લોકો પૂરણ કરીને જતા રહ્યા। તારના હજુ આવતા નથી, વાયદા બતાડે ખાલી। મુકેશ હરિજન મુકેશભાઈ રાયસિંગભાઈ।